नमस्कार साथी मित्रों, आपनो हार्दिक स्वागत है आपनी यूट्यूब चैनल गुज्जू स्टार में। मित्रों, प्रोविजनल मेरिट लिस्ट धोरण 1 થી 8 નું આવી ગયેલું છે, જેમાં જેટલા બી ઉમેદવારો ફોર્મ ભરેલા છે એટલાનું તમામનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે। ઘણા દિવસોના પ્રતીક્ષા બાદ ધોરણ 1 થી 5 અને 6 થી 8 નું શિક્ષક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે। મિત્રો, આજે આપણે વાત કરીશું આંકડા આધારિત તથ્ય અને સત્ય સાથે। તમે વિડીયોમાં બની રહેજો। વિડીયોના અંતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછો, જેનો અમે પ્રત્યુત્તર આપીશું। મિત્રો, આજે આપણે આંકડાકીય આધારિત વાતમાં જોઈએ તો કેટલા કેટેગરીના કેટલા ફોર્મ ભરાયા અને કેટલું અંદાજિત મેરિટ કેટેગરી વાઇઝ રહેશે એ જોઈશું। વિડીયોમાં અંત સુધી વ્યવસ્થિત ધ્યાનથી સાંભળજો। મિત્રો, ધોરણ 1 થી 5 ની વાત કરવાની છે આજે। મિત્રો, કુલ ફોર્મ 9371 ભરાયેલા છે, જેમાંથી જનરલ કેટેગરીના 381 ફોર્મ ભરાયેલા છે, ઓબીસીમાં 5437 ફોર્મ ભરાયેલા છે, ઈડબ્લ્યુએસમાં 1045 ફોર્મ ભરાયેલા છે, એસસી કેટેગરીમાં 1746 ફોર્મ ભરાયેલા છે, એસટી કેટેગરીમાં 762 ફોર્મ ભરાયેલા છે। તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું બધા કારણો સાથે કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહેશે એ બાબતે। પહેલા આપણે જોઈએ કે 75 ઉપર કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો રહેલા છે। તો એમાં જનરલના 9, ઓબીસીના 40, ઈડબ્લ્યુએસના 20, એસસીના 2, એસટીના કોઈ પણ નહીં અને ટોટલ 71 ઉમેદવારો 75 ઉપર મેરિટ ધરાવે છે। ત્યારબાદ 74 થી 99 સુધી જોઈએ, જેમાં જનરલના 7, ઓબીસીના 29, ઈડબ્લ્યુએસના 14, એસસીના 4, એસટીના 1 પણ નથી। આમ કુલ 54 ઉમેદવારો 74 ઉપર રહેલા છે। હવે આપણે વાત કરીએ 73 થી 99 સુધી કઈ કેટેગરીના કેટલા છે ઉમેદવારો। તો જનરલના 18, ઓબીસીના 30, ઈડબ્લ્યુએસના 19, એસસીના 11, એસટીના 1 પણ નહીં, આમ કુલ 78 રહેલા છે। ત્યારબાદ વાત કરીએ તો 72 થી 99 સુધીના, જેમાં જનરલના 24, ઓબીસીના 75, ઈડબ્લ્યુએસના 31, એસસીના 4, એસટીનું 1 અને કુલ આમ 135 ઉમેદવારો રહેલા છે। ત્યારબાદ વાત કરીએ કે 71 થી 99 સુધી, જે જનરલ 48, ઓબીસી 180, ઈડબ્લ્યુએસ 78, એસસી 27, એસટી 6 અને ટોટલ 339 રહેલા છે। હવે આપણે વાત કરીશું 70 થી 70.99 સુધી, જ્યાં કેટેગરીના કેટલા ઉમેદવારો છે। જનરલ 88, ઓબીસીના રેકોર્ડ બેક 480, ઈડબ્લ્યુએસ 180, એસસી 107, એસટી 5, ટોટલ 856 રહેલા છે। તો મિત્રો, આપણે જોઈએ 69 થી 69.99 એમાં કેટલા ઉમેદવારો છે। તેમાં જનરલના 66, ઓબીસીના 675, ઈડબ્લ્યુએસના 206, એસસીના 198, એસટીના 6 અને આમ કુલ 1151 ઉમેદવારો રહેલા છે। ત્યારબાદ વાત કરીએ 68 થી 99 સુધી, તો એમાં જનરલના 36, ઓબીસીના 849, ઈડબ્લ્યુએસના 167, એસસીના 197, એસટીના 8 અને આમ ટોટલ 257 ઉમેદવારો રહેલા છે। ત્યારબાદ 67 થી 67.99 સુધીના જોઈએ તો જનરલ 31, ઓબીસીના 825, ઈડબ્લ્યુએસના 109, એસસીના 230, એસટીના 34 અને ટોટલ 1229 ઉમેદવારો રહેલા છે। ત્યારબાદ જોઈએ તો 69 સુધી, એટલે કે 66 થી 66.99 સુધીના, જેમાં જનરલના 22, ઓબીસીના 738, ઈડબ્લ્યુએસ 76, એસસી 278, એસટી 159 અને ટોટલ 273 ઉમેદવારો રહેલા છે। હવે આપણે વાત કરીએ જો 65 થી 95 સુધી, જેમાં જનરલના 8, ઓબીસીના 577, ઈડબ્લ્યુએસના 44, એસસીના 228, એસટીના 150 અને ટોટલ 1007 ઉમેદવારો રહેલા છે। ત્યારબાદ 64 થી 64.99 સુધી જનરલ 12, ઓબીસી 389, ઈડબ્લ્યુએસ 38, એસસી 177, એસટી 124, આમ કુલ 740 ઉમેદવારો રહેલા છે। ત્યારબાદ જનરલના 4, જે 63 થી 63.99 સુધી ની વાત કરીએ તો જનરલના 4, ઓબીસી 223, ઈડબ્લ્યુએસ 24, એસસી 103 અને એસટી 89 અને ટોટલ 443 રહેલા છે। ત્યારબાદ 62 થી 62.99 સુધીની વાત કરવામાં આવે તો જનરલ 4, ઓબીસી 142, ઈડબ્લ્યુએસ 14, એસસી 73, એસટી 63 અને ટોટલ 296 ઉમેદવારો રહેલા છે। ત્યારબાદ જોઈએ તો 61 થી 199 સુધીમાં જનરલના 2, ઓબીસીના 79, ઈડબ્લ્યુએસના 9, એસસીના 51 અને એસટીના 32 ઉમેદવારો રહેલા છે। આમ કુલ 173 ઉમેદવારો રહેલા છે। 66 થી 66.99 સુધીની વાત કરવામાં આવે
તો જનરલનો 1 પણ નથી. ઓબીસી ના 50 છે, ઈડબ્લ્યુએસ ના 10, એસસી ના 19 અને એસટી ના 25 અને ટોટલ 104 રહેલા છે. ત્યારબાદ 59 થી 59-99 સુધી જનરલ 2, ઓબીસી 32, ઈડબ્લ્યુએસ 2, એસસી 17 અને એસટી 16 અને ટોટલ 69 રહેલા છે. ત્યારબાદ વાત કરીએ 58 થી 58-99 સુધી તો જનરલ 0, ઓબીસી 10 એટલે કે 10, ઈડબ્લ્યુએસ 2, એસસી 10, એસટી 17 અને ટોટલ 39 રહેલા છે. 57 થી 57-99 સુધીની વાત કરવામાં આવે તો જનરલ 0, ઓબીસી 10, ઈડબ્લ્યુએસ 1, એસસી 0, 6 અને એસટી 15 અને ટોટલ 32 રહેલા છે. ત્યારબાદ જોઈએ તો 56 થી 56-99 સુધી જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના 1 પણ ઉમેદવાર નથી. એસસી ના 4, એસટી ના 8 અને કુલ 12 રહેલા છે. 55 થી 55-99 સુધી વાત કરવામાં આવે તો જનરલ 0, ઓબીસી 3, ઈડબ્લ્યુએસ 1, એસસી 3, એસટી 3 અને ટોટલ 10 છે. ત્યારબાદ 54 થી 54-99 ની વાત કરવામાં આવે તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ નો 1 પણ ઉમેદવાર નહીં, જ્યારે એસસી એસટી નો એક ઉમેદવાર, આમ કુલ બે ઉમેદવારો રહેલા છે. ત્યારબાદ 53 થી 53-99 સુધીની વાત કરવામાં આવે તો જનરલ 0, ઓબીસી 1, ઈડબ્લ્યુએસ, એસસી એસટી 0 અને ટોટલ 1 ઉમેદવાર રહેલો છે. તો મિત્રો હવે આપણે જોઈશું કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ આવવાની શક્યતા રહે છે અને કેટલા મેરિટ રહેવાની શક્યતા છે અને કારણો સાથે ચર્ચા કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું કે કેટલી જગ્યાઓની શક્યતા છે, કેટલું મેરિટ રહેશે અને ચર્ચા કરીએ. ચાલો તો મિત્રો જે જગ્યાઓ બતાવવામાં આવે છે એક આંકડો અંદાજિત છે, એમાં રોસ્ટર મુજબ ફેરફાર થઈ શકે છે. છતાં પણ જે કેટેગરીમાં ટકાવારી ફાળવવામાં આવે છે એ મુજબ જોઈએ તો નીચે કેટેગરી વાઇઝ જગ્યાઓ આવવાની શક્યતાઓ રહેલી છે, જેમાં જનરલની 1600, ઓબીસીની 1350, ઈડબ્લ્યુએસની 500, એસસી 350, એસટી 700, સાયન્સની 500, આમ કુલ 5000 જગ્યાઓ આપવાની શક્યતા રહે છે. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, રોસ્ટર મુજબ આ જગ્યાઓમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો પહેલા આપણે જનરલ કેટેગરીની વાત કરીએ, તેમાં કેટલું મેરિટ રહેશે એની ચર્ચા કરીએ. જો મિત્રો 1600 જગ્યાઓ પૂરી જનરલમાં આવે અને તમામ કેટેગરીના ઉમેદવારો પસંદગી કરે, એટલે કે એક પણ ડ્રોપ ન થાય, તો 79-94 થી 79-51 સુધી મેરિટ જનરલમાં રહી શકે છે. ત્યારબાદ ઓબીસી કેટેગરીની વાત કરવામાં આવે તો એમાં 1350 જગ્યાઓ પૂરેપૂરી આવે, તમામ લોકો પસંદગીમાં હાજર રહે તો 68.58 સુધી મેરિટ રહી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો તેમાં 500 જગ્યા આવે, તમામ પસંદગી કરે તો મેરિટ 67 સુધી રહી શકે છે. એસસી કેટેગરીની વાત કરવામાં આવે જો 350 જગ્યા આવે અને તમામ પસંદગી કરે તો મેરિટ 68 સુધી જઈ શકે છે. એસટી કેટેગરીની વાત કરવામાં આવે તો 700 જગ્યાઓ આવે અને તમામ પસંદગી કરે તો 57 સુધી નીચું મેરિટ આવી શકે છે, એટલે કે સૌથી નીચું મેરિટ એસટી કેટેગરીનું આવશે. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો એમાં કોઈ આંકડા સ્પષ્ટ દેખાતા નથી, અલગથી કોઈ જગ્યાઓ નામ આપવામાં આવેલા નથી, એટલે 500 જગ્યાઓ આવે ફોર્મ ભરેલા જેટલા બી લોકો ફોર્મ ભર્યા છે એમાં 90% લોકો લાગી જશે એવું વસ્તુ નક્કી છે. તો મિત્રો ચર્ચાના અંતે એક વાત સ્પષ્ટ છે કે જે પ્રોવિઝનલ મેરિટ બનાવવામાં આવ્યું છે તેમાં 71 ઉપરના મોટા ભાગના ઉમેદવારો લોકો રિપીટ થયેલા છે, એટલે કે ચાલુ શિક્ષકમાં નોકરી કરતા હોય સ્પષ્ટ દેખાઈ આવે છે. માટે પોતાની મનપસંદ જગ્યા ન મળે તો પસંદગી લેશે નહીં, જેના કારણે મેરિટ 1% નીચે આવી પૂરેપૂરી શક્યતા છે. તો આપણે સ્પષ્ટ અને ફાઇનલ મેરિટ કેટલું રહેશે તો ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જે નીચે મુજબ રહેશે, જેમાં જનરલ 79 થી 79 સુધીનું રહેશે, એટલે કે એક આખા પાછું થાય. અને ત્યારબાદ ઓબીસી 67-99 થી 68-50, ઈડબ્લ્યુ 66-50 થી 67, એસસી 67-50 થી 68, એસટી 55 થી 56 રહી શકે છે. કારણ કે 68 ઉપર 1000 ઉમેદવારો એવા છે જે ચાલુ નોકરી અથવા ધોરણ 6 થી 8 માં નોકરી મળે આમાં પસંદગી લેશે નહીં, એટલે 1% મેરિટ નીચું જાય તેવું સ્પષ્ટ દેખાય છે. તો મિત્રો આ જે ઓબીસી વર્ગ અને જે ઈડબ્લ્યુએસમાં છે જે મોટી ઉંમરના છે ફરજિયાત પોતાની કેટેગરીમાં લેવાનું રહેશે, ગમે તેટલું મેરિટ હશે જનરલમાં જઈ શકશે નહીં. એના કારણે એવું બની શકે કે આ વખતે ઓબીસીનું મેરિટ જનરલ કરતાં કદાચ ઊંચું રહે અને ઈડબ્લ્યુએસની જગ્યાઓ જો 500 આવશે તો મોટા ભાગના લોકો લાગી જશે, કોઈ બાકી રહેવાની શક્યતા નથી, એટલે કે એનું ડાઉનફ્લો મેરિટ જઈ શકે છે. અહીંયા જે બતાવવામાં મેરિટ આવ્યું છે એનાથી પણ 1% નીચું મેરિટ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને મિત્રો જ્યાં સુધી જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ ના આવે ત્યાં સુધી આપણે ચોક્કસ કહી શકીએ નહીં, પરંતુ જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ જગ્યા બાદ સ્પષ્ટ ચિત્ર થઈ જશે. એના પર થોડા ઘણા ફેરફાર થઈ શકે હશે તો ફરી ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા લઈએ. જય જય ગરવી ગુજરાત.